આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના 4 મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવી. દેશની સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો સાથેની પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ તિરંગા યાત્રા યુવાનોમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. મુખ્યમંત્રીએ તિરંગા યાત્રાના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ભૂતિયા શિક્ષકોનો રિપોર્ટ કાર્ડ, 21 થી 23 સુધી યોજાનાર વિધાનસભા સત્ર, હર ઘર તિરંગા યાત્રા, જળાશયોમાં પાણીની સ્થિતિ, ખેડૂતોના પાક સહાયના સર્વે સહિતના મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓને લઈને ચર્ચા પરામર્શ કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે મુખ્યમંત્રી ખેડામાં હોવાને કારણે આવતીકાલની રાજ્ય પ્રધાનમંડળની કેબિનેટ બેઠક આજે યોજાઈ હતી. રાજ્ય સરકારે કર્મચારીઓને રજા, પ્રવાસ રાહત અને વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રજા, પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. નાણાં વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે. કચ્છના જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીધામના રમતગમત સંકુલ ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે થનારી છે. જે અનુસંધાને આજે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સ્થળ મધ્યે રિહર્સલ કરવામાં આવ્યું તથા જરૂરી સૂચનો અને માર્ગદર્શન અપાયા. ગાંધીધામ ખાતેની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે ભુજ બસ પોર્ટ ખાતે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એસટી બસમાં તિરંગો લહેરાવીને બસ પોર્ટમાં હાજર મુસાફરોને રાષ્ટ્રધ્વજનું પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. રાપર તાલુકામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સરહદી ગામ લોધરાણી તથા તાલુકાના વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, બીએસએફના જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી. આ ઉપરાંત ભચાઉ અને અબડાસામાં પણ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. સ્વતંત્રતા દિનને પૂર્વે માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપતના કિલ્લા સહિત ધાર્મિક અને ઐતિહાસિક સ્થાનોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે શ્રાવણ સુદ આઠમને રા આઠમ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છ રાજવી પરિવાર દ્વારા આજે રુદ્રાણી ખાતે રુદ્રાણી માતાજીની પતરી વિધિ કરવામાં આવી હતી તથા માતાજીને મીઠી પેડી જાતર ચડાવવામાં આવી હતી. છેલ્લા 74 વર્ષોથી આ પરંપરા અકબંધ છે. ભારતીય રેસલર વિનેશ ફોગટના સિલ્વર મેડલ પર આજે નિર્ણય આવશે. સ્પોર્ટ્સની કોર્ટ તેનો ચુકાદો આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાઇનલ મેચ પહેલા વિનેશને 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ગેરલાયક ઠરાવવામાં આવી હતી. જ્યારે પ્રારંભિક રાઉન્ડ પહેલા કરવામાં આવેલ વજનમાં વિનેશનું વજન 50 કિલો વેઇટ કેટેગરીની મર્યાદા કરતાં ઓછું હતું. આવી સ્થિતિમાં વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી છે, જેના ચુકાદાની સૌ દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દ્રષ્ટિ અ વિઝન થ્રુ લેન્સ વિષય અંતર્ગત ભુજના જાણીતા ફોટોગ્રાફર રમેશ વિસનજી પોમલના ખાસ ફોટોગ્રાફ પ્રદર્શનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ આવતીકાલ તારીખ 14 ઓગસ્ટના સાંજે 5 વાગ્યે કચ્છ સંગ્રહાલય ભુજની બિલ્ડિંગમાં યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ અને ઉદ્ઘાટક તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર વસંત સંઘવી ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન તારીખ 15 થી 17 ઓગસ્ટ દરમિયાન સવારે 10 થી સાંજે 6 સુધી નિહાળી શકાશે, જેનો લાભ લેવા કચ્છની સમૃદ્ધ વિરાસતને વધુ ઉજાગર કરવા અને ધન્ય ધરોહર સાથે જોડવા કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.